પાલડીમાં ફાલ્કન ટ્રાવેલ્સની કાર્ગો ઓફિસમાં પાર્સલમાં ભેદી ધડાકો, સિલિકોન સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતા અફરાતફરી, પોલીસે તપાસ હાથ ધરી, કાર્ગો સંચાલકો સામે કાર્યવાહીની શક્યતા। કોકા-કોલાના કંપનીના કર્મચારી પર હુમલો, ગળતેશ્વરમાં ફ્રીજ ચેકિંગ દરમિયાન 4 શખ્સો લાકડાના દંડાથી માર મારી જાતિવાચક અપશબ્દો પણ બોલ્યા। સુરત મેટ્રો ડેપોમાંથી ₹31 લાખના કોપર વાયરની ચોરી, ભંગારના વેપારીઓ સહિત 2ની ધરપકડ, રજાના દિવસનો ફાયદો ઉઠાવી રેકી કરી હતી। સૌરાષ્ટ્રના ડેમોમાં ઉનાળાના પ્રારંભે જ પાણી ખૂટ્યા, દેવભૂમિ દ્વારકા 22%, સુરેન્દ્રનગરમાં 35%, જામનગરમાં 38%, રાજકોટના જળાશયોમાં 53% પાણી। સમા સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલતમાં 2 ડોક્ટર એન્જિનિયર ઝડપાયા, મિત્રના લગ્નમાં અમદાવાદથી ગાડી લઈને આવ્યા હતા, રસ્તામાં નશો કર્યો, મહિલા પોલીસકર્મી સાથે જીવાજોડી કરી।